Painted, painless learning. કેટલા ફંક્શન છે છેલ્લે લાસ્ટમાં આપણે કયું ફંક્શન ભણ્યા હતા? જવાબ આપો પણ ખબર પડે કેટલા જણા છે. જય શ્રી રામ, ગણપતિ બાપા મોર્યા, જય રામાધણી. હવે બકાવ એ બધા મૂકો અને બરાબર છેલ્લે આપણે અલ્ટરનેટિવ ચોઇસ જોયું હતું, પાસ્ટ ઇવેન્ટ જોયું હતું, વેદાંત કે છે અલ્ટરનેટિવ ચોઇસ જોયું હતું, બરાબર. જય ઇંગ્લિશ, હા એ ધાર્મિક કહે છે પાસ્ટ ઇવેન્ટ જોયું હતું, હું નહોતો, બરાબર. આવું કોક કહે છે, આવું ફંક્શન આવે હું નહોતો, એવું નથી આવતું. બા હાલો જોઈ લઈએ. દૂધ કા દૂધ, પાણી કા પાણી. તો છેલ્લું ફંક્શન જોયું હતું પાસ્ટ ઇવેન્ટ. કયું ફંક્શન જોયું હતું? પાસ્ટ ઇવેન્ટ, બરાબર. ઘણા લોકો છે અને હજી આ પણ ખબર નથી, પાસ્ટ ઇવેન્ટ છે એ જોયું હતું. સર વિડીયો ચોંટે છે. ફરી વાર બંધ કરીને બરાબર પાછા એકવાર છે એ શરૂઆતમાં જાઓ. આઈ વોઝ નોટ એટ ધેટ લેક્ચર. ઓકે હાલો તો હવે એ સ્ટાર્ટ કરી દઈએ. કયા કયા ફંક્શન જોયા એ લિસ્ટ આઉટ કરી નાખીએ એટલે બરાબર રિપીટ ન થાય, નહીંતર તમને પાછી ખબર નથી પડતી મારી જેમ તમે બરાબર પાછા એ હલવાઈ દો છો. પહેલું ફંક્શન કયું જોયું હતું? અહીંયા આગળ જઈ જજો. ઓહો એ બહુ આગળ જઈ જાય. હાલો પહેલું ફંક્શન કયું જોયું હતું? આન્સર આપો. મને યાદ નથી હો, કારણ કે અત્યારે બધી જગ્યાએ ફંક્શન જ ચાલે છે. પહેલું પર્સન. રેડી છે? બીજું કયું જોયું હતું? સર વિડીયો ચોટે છે, એકવાર ભાઈ એપ્લિકેશનમાંથી બહાર જઈને છે એ બરાબર એન્ટર થાવ એટલે વિડીયો છે એ પાછો ઓકે થઈ જશે. અને તેમ છતાં કાંઈ ખામી હોય તો હેલ્પલાઇન નંબરમાં કાલે કોલ કરજો, બરાબર. ઓકે, નેટવર્ક ઇશ્યુ હોઈ શકે. ચાલો થઈ ગયું છે. આ તમારે જવાબ આપવાના છે ભાઈ. હું જ જોઈ લઉં, ઉભા રહ્યો. પર્સન પછી શું આવતું હતું? પર્સન પછી પ્લેસ, પછી લોકેશન, સીકિંગ ઇન્ફોર્મેશન, બરાબર, ગિવિંગ ઇન્ફોર્મેશન, અલ્ટરનેટિવ ચોઇસ, રિઝલ્ટ અને ઇમોશન અને પાસ્ટ ઇવેન્ટ. રેડી? હવે છે કે રિપીટ ન થવું જોઈએ. સર વન ટાઈમ તમારી સક્સેસની સ્ટોરી અમારી સાથે શેર કરજો. ઓકે બરાબર. મારા સક્સેસની સ્ટોરી જરૂર હું તમારી સાથે શેર કરીશ, પણ અભી ટાઈમ છે પડને કા હે. રેડી છે? ચલો તો એક ફંક્શન જોઈ લઈએ. આને પહેલા જમણા હાથે ક્લિયર કરી નાખશું. એ લે મારી સાથે મસ્તી. હે હે ઉપાડી લીધો ગોબો. હાલો હવે બધા અહીંયા ધ્યાન. ઓકે હવે નો કમેન્ટ, થોડી વાર હું કમેન્ટમાં છે ધ્યાન નથી આપવાનો. ફંક્શન છે એડવાઇઝ. એક જ મિનિટ, આ પેન છે એમાં મજા નથી આવતી. બ્લોક કરી ગયો 1890, બરાબર. એ હું 1890 પેન બીજી છે ને, આનથી જ કામ ચલાવવું પડશે. વિવેક સર લઈને વ્યાજ લાગે છે. ચલો અહીંયા ધ્યાન, બરાબર. શું કહે છે કે આ ફંક્શન નામ છે એડવાઇઝ અને આનું છે આવું પણ નામ હોય ગિવિંગ એડવાઇસ. ફંક્શન એક જ છે, બરાબર. કાળું અને કાળિયા જેવી વાત છે. કોઈ ઘરે કાળું કહેતો હોય ને બહાર આખું ગામ કાળિયો કહેતો હોય, પણ માણા તો બે એક જ છે. કાળું કયો તો એ જ છે ને કાળિયો કયો તો એ જ છે. એની જેમ બરાબર એડવાઇસ અને ગિવિંગ એડવાઇસ, બરાબર. ફંક્શન તો એક જ છે. અને કેટલીક વાર આનું ઓપ્શન બદલાવીને આને સજેશન પણ કહી દેવામાં આવે છે. કાળું, કાળિયો અને બ્લેક બોય. જોયું? ત્રણ નામ પડ્યા: કાળું, કાળિયો અને બ્લેક બોય. એડવાઇસ, ગિવિંગ એડવાઇસ અને સજેશન. એડવાઇસ, ગિવિંગ એડવાઇસ અને સજેશન. રેડી છે? તો આમાં શું આવશે?
તો આમાં એક જ કીવર્ડ યાદ રાખવાનો છે. હવે એ તો ખબર જ હોય, સલાહ દર્શાવે. શું દર્શાવે? સલાહ દર્શાવે. શું દર્શાવે? સલાહ દર્શાવે. આ ફંક્શન શું દર્શાવે? સલાહ દર્શાવે. પોઈન્ટ ગમે એટલો બરાબર એ પાતળો કરું છું, પણ આ તાકાત વાળી ભાઈ પેન જ તાકાત વાળી છે. ચલો, શું દર્શાવે? સલાહ દર્શાવે. એડવાઇસ શું દર્શાવે છે? સલાહ દર્શાવે છે. રેડી? ઓકે. ના ના, પેન મારી પાસે છે. હવે શું કરવાનું છે તો કે આની અંદર કયો કીવર્ડ આવે? શુડ આવશે. શું આવશે? શુડ. એક જ કીવર્ડ યાદ રાખવાનો છે, શુડ આવશે. બરાબર? હા, શું આવશે? શુડ. શુડ નો મતલબ શું થાય? જોઈએ. શુડ નો મતલબ શું થશે? જોઈએ. ચલો હવે બીજા અંદર કોમેન્ટ બનો. હજી 2 દિવસ પહેલા જ સૂચના આપી હતી. 2 દિવસ પહેલા જ સૂચના આપી હતી. મને એમ થાય કોઈ પ્રશ્ન પૂછે છે તો હું જોવા આવું તો અહીંયા પાછા પેનની વાતો કરતા હોય. બરાબર? હા, શુડ એટલે જોઈએ. શુડ એટલે શું થાય? જોઈએ. બરાબર? શુડ એટલે શું થાય? જોઈએ. રેડી છે? ઓકે. કોકે ભાઈ એ પ્રશ્ન બોલું છે, શુડ એટલે જોઈએ જ થાય. શુડ એટલે જોઈએ જ ન થાય. શુડ એટલે જોઈએ થાય. બરાબર? કમ્પલ્શન. હવે જો અહીંયા ધ્યાન, કમ્પલ્શન. કમ્પલ્શન કમ્પલ્શન હોય તો કમ્પલ્શન છે એની અંદર શું આવશે? તો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? કમ્પલ્શન અને આ જે એડવાઇસ છે એની અંદર શું આવશે? કમ્પલ્શન. પેલા તો આનો મતલબ શું થાય? કમ્પલ્શન એટલે એ કે સાહેબ હું તમને પૂછું તમે મને પૂછો. બરાબર? આ તો કેટલાને ખબર છે, આ તમે ભણી પણ ગયા હશો. નેસેસિટી. શું થાય? નેસેસિટી. આવું ભણી ગયા ને? કમ્પલ્શન એટલે શું થાય? નેસેસિટી. ભણી ગયા છો? ઓકે. તો આ બેને યાદ રાખવાના છે. શુડ, કમ્પલ્શન એટલે કોઈ પણ બાબતને ભારપૂર્વક રજૂ કરવા માટે. કોઈ પણ બાબતને ભારપૂર્વક રજૂ કરવા માટે વપરાય. ભારપૂર્વક રજૂ કરવા માટે એટલે ખંભા ઉપર ભાર હોય પછી રજૂ કરવાની, એમ નહીં. જવાબદારીપૂર્વક. બરાબર? થોડાક છે એ ભાવ સાથે, દબાણ સાથે આવે એટલે એમાં શું આવે તો કે આમાં ફરજિયાતપણું દર્શાવે કે કરવું જ પડશે, દોડવું જ પડશે, જમવું જ પડશે, વાંચવું જ પડશે. જ્યારે કોઈ બાબતને ભારપૂર્વક, દબાણપૂર્વક અથવા ફરજિયાતપણે છે એ દર્શાવવાની થાય ત્યારે કમ્પલ્શન અથવા નેસેસિટી ફંક્શન આવે. અને જો કોઈ વસ્તુને સલાહ તરીકે એ દર્શાવવાની હોય, હું તમને એમ કહું કે તમારે વાંચવું જોઈએ, તમારે જવાબ આપવાનો છે. ચલો, હું એમ કહું છું કે તમારે વાંચવું જોઈએ, તો આ સલાહ કહેવાય કે દબાણ કહેવાય? એડવાઇસ કહેવાય કે નેસેસિટી કહેવાય? હાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એડવાઇસ કહેવાય. બરાબર? શું કહેવાય? એડવાઇસ. હવે જો કમ્પલ્શનમાં શું ફેર છે? અહીંયા ધ્યાન, સાચી વાત છે, એડવાઇસ કહેવાય. હમણાં જ એક જ વાક્યમાં ફંક્શન ક્લિયર થઈ જવાનું છે. ઇથે ધ્યાન. બરાબર? આમાં આવશે મસ્ટ અથવા આવશે હેવ ટુ અથવા હેઝ ટુ. મસ્ટ અથવા હેવ ટુ અથવા હેઝ ટુ. મસ્ટ અથવા હેવ ટુ અથવા હેઝ ટુ. કેની અંદર? કમ્પલ્શનની અંદર. બરાબર? મસ્ટ અથવા હેવ ટુ અથવા હેઝ ટુ. અહીંયા ધ્યાન. રેડી? આ બે, આનો મતલબ શું થાય? જોઈએ જ. આનો મતલબ શું થાય? જોઈએ જ. રેડી? એક જ વાક્યની અંદર ખબર પડી જશે. જો
હું તમને એમ કહું છું કે યુ શુડ રીડ 3 hours a day. આવું સેન્ટેન્સ છે. યુ શુડ રીડ 3 hours a day. તમારે દિવસમાં 3 કલાક વાંચવું જોઈએ. હું શું કહું છું કે તમારે દિવસમાં 3 કલાક વાંચવું જોઈએ. વાંચો તો પણ ઠીક, નો વાંચો તો પણ ઠીક. આ તો મેં તમને શું આપી છે? સલાહ આપી છે. મફતમાં દેવાય, બહુ બધા આપે, બરાબર? હા, એડવાઇસ, સલાહ. તો જો હું કીધું છે કે તમારે વાંચવું જોઈએ. વાંચો તો પણ ઠીક, ન વાંચો તો પણ ઠીક, સલાહ છે. સલાહ દર્શાવવા માટે શુડ વપરાય. હવે આ જ વસ્તુને, બરાબર, હું તમને એમ કહું કે જો તારે પહેલો નંબર લાવવો હોય, જો તારે 90% લાવવા હોય, જો તારે તારો ટાર્ગેટ અચીવ કરવો હોય, તો તારે 3 કલાક વાંચવું જ પડશે. તો એમાં જ જોઈએ એવો મતલબ થાય. તારે 3 કલાક વાંચવું જ પડશે. તારે 3 કલાક વાંચવું જ જોઈએ. ટપ્પા પડા, સમજ મેં આ રહા હે? તમને કહું, સમજાય છે બકાવ? બરાબર, વાંચવું જ જોઈએ. તો શું કહું છું? તો આને એમ કેવું પડે કે યુ મસ્ટ રીડ 3 hours a day. તમારે દિવસમાં 3 કલાક વાંચવું જ જોઈએ. સર, મસ્ટ એટલે શું થાય? જ જોઈએ. કંઈ પણ વસ્તુને દબાણપૂર્વક રજૂ કરવા માટે, એ નીડ દર્શાવવા માટે વપરાય. રેડી? કૃપા કે છે સર શુડ આવે કેમાં? ચલો, યુ મસ્ટ રીડ 3 hours. ક્લિયર થાય છે? તમને કહું, સમજાય છે? આ બંનેનો ડિફરન્સ ક્લિયર થાય છે? શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? ક્યારે કમ્પલ્શન આવશે ને ક્યારે એડવાઇસ આવશે? હાલો હાલો, ક્લિયર થાય છે? ચલો, એક સેન્ટેન્સ લખવાનું છે, લખું છું હું, તમારે જવાબ આપવાનો છે. આમાં અલગમાં જ લખવું, એટલે નહીંતર તમે પાછા, બરાબર, એ કહેશું કે આ ભાગમાં લખ્યું એટલે એ થોડું આવે. આ ઘણા પાછા એવા લોજિક આવશે. જો હું એમ કહું, શું કહું? આવું કહું છું. જો, વી શુડ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ. બે ઓપ્શન તમારી પાસે છે. તમારી પાસે બે ઓપ્શન છે. એક છે એડવાઇઝ, એક છે એડવાઇઝ, અને બીજું છે નેસેસિટી. નેસેસિટી અથવા કમ્પલ્શન. એટલે આ બે ઓપ્શન એક છે. આ કમ્પલ્શન નવું લાગે ને? શું આવે? શું આવે? વી શુડ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ. કયો જવાબ આવશે? સર, કયો જવાબ આવશે? સર, મસ્ત માટે ફરજિયાતપણે, એક જ મિનિટ, પણ હાલે. હા, મસ્ટ માટે તો ફરજિયાતપણે પણ હાલે. તો એ તો કીધું બકા, બરાબર. એડવાઇસ 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 એડવાઇસ. હા બકુડિયા, સમજી ગયા, સમજી ગયા, સમજી ગયા. શું કીધું છે? વી શુડ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. આપણને ખબર છે કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. તેમ છતાં જ્યારે મોજમાં હોય ત્યારે મોરો જવા દઈ ગયો, એ મોટા પવન બહુ ધીમો આવે છે, એટલે ભાઈ ખોવાઈ જાય. એટલે આપણને ખબર જ છે, તોય પાછા આપણે શું કરીએ? કોક ભટકાઈને ત્યાં ખબર કાઢવા ગયા ના કે ગાડી છે ને ધીમી જ ચલાવવી જોઈએ. કારણ કે આમાં ભાઈ અત્યારે નક્કી નથી હોતું ક્યારે કોણ કેવી રીતે ભટકાય નહીં. તો તું શું કરે છો? બરાબર. તો આ છે એડવાઇસ છે, સલાહ છે. રેડી? ટપ્પો પડે છે? હા, બરાબર. જો આને તમારે નેસેસિટીની અંદર દર્શાવવું હોય તો આમાં શું મૂકવું પડે? વી મસ્ટ ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ એટલે પાલન કરવું, અનુસરવું. વી મસ્ટ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ. રેડી? તો આ નેસેસિટી થઈ જશે. આ શું થઈ જશે? નેસેસિટી થઈ જશે. સમજલા? સમજણ પડે? સમજણ પડે ને? હવે ક્લિયર થઈ ગયું છે બધાને? કોઈને કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. કેટલામું પહોંચ્યા આપણે? 11 ને 12 છે ને, હવે 13મું. 11, 12 ને 13. ઓકે,
એક જ મિનિટ, કોઈક બહુ લાંબુ લીધું છે. આઈ એમ ફર્સ્ટ ઇન ધીસ ક્વેશ્ચન, મોરે મોરો બાકા જીકી જીકા જીકી બોલાવી દીધી સાહેબ. વાહ ભાઈ વાહ મનભાઈ. પણ હવે બરાબર આવી કોમેન્ટ ન લગતા મારે જોવું આવું કર્યું ત્યાંથી. મેં કીધું કોઈકને પ્રશ્ન છે બરાબર. ચાલો હાલો 12મું ભાઈ. એટલે 12મું તો ક્યાંથી હોય યાર, કેમ આમ કરો તમે? આ 10મું રેડી, આ 11મું, આમ જો આ 11મું. ઉભા રહ્યો હા, તમે લોકો છે ને યાર ગજબ માણસો જો, ગજબ અજબ દુનિયાના ગજબ માણસો. અને આમ 12 હો તો હવે કેટલામાં આવે? 12 પછી મને એવું લાગે છે કે 13 આવે. 12 પછી મને એવું લાગે છે 13 આવે બરાબર. એટલે અહીંયા 12 નું આવે, હું રેડી હતો, 13 આવે. એટલે આ 13મું ફંક્શન છે અને હાવ ઇઝી છે. અહીંયા ધ્યાન, એબિલિટી, ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, શોવિંગ એબિલિટી. વન ક્વેશ્ચન. જેમિલ પટેલ બોલો ને બટા, પ્રશ્ન હોય તો બોલો. જીમિલભાઈ, આઈ કેન પ્લે ધીસ ગેમ. જીમિલભાઈ પ્રશ્ન, જીમિલભાઈને કઈ પ્રશ્ન? એક જ મિનિટ હાલો, અનમ્યુટ કરું છું. હાલો બોલો. હેલો સર. હા જી બોલો. સર આપણે એડવાઇસ એડવાઇસ નું સ્પેલિંગ કઈ રીતે? SER વચ્ચે ડિફરન્સ શું છે? અચ્છા, બહુ સારો પ્રશ્ન છે. અહીંયા ધ્યાન સમજાવી દઉં છું. જો અહીંયા ધ્યાન રાખો. આ એડવાઇસ અને આ એડવાઇસ, આની બંને વચ્ચે ડિફરન્સ શું છે એમ ને? આવો પ્રશ્ન છે ને તમારો? હાલો હાલો હાલો, એ ક્યાં જતા રહ્યા? આવો પ્રશ્ન છે બરાબર. હવે જો અહીંયા ધ્યાન રાખો. આ એડવાઇસમાં આ એડવાઇસમાં ફેર શું? એ કે સાહેબ આમને ખબર પડી શું ફેર બરાબર. એકમાં સી છે ને એકમાં એસ છે, પણ એમાં શું ફેર છે? તો જ્યારે આ એડવાઇસ હોય ને ભાઈ, તો આ વર્બ છે. શું છે? વર્બ છે, ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ છે. સલાહ આપવી. શું થાય? સલાહ આપવી. અને આ એડવાઇસ છે, આ નાઉન છે. શું છે? નામ છે. સલાહ, ટપ્પો પડે, ટપ્પો પડે, સમજણ પડે બરાબર. હજી એક આવું કહી દઉં તમને, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. આમાં સાચો સ્પેલિંગ કયો? બંને સાચા જ છે બરાબર. બંને સ્પેલિંગ સાચા જ છે, પણ આ પ્રેક્ટિસ અભ્યાસ કરવો, ક્રિયાપદ છે, વર્બ છે. અને આ પ્રેક્ટિસ નાઉન છે, નામ છે. રેડી છે? રેડી છે? રેડી છે? ટપ્પો પડે? સમજાઈ ગયું ને? ઓકે ચાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. હવે આમાં યાદ કેમ રાખવાનું છે બરાબર? એકદમ ઈઝી વસ્તુ છે બરાબર. કેમ યાદ રાખવાનું ખબર? ક્રિયાપદ, ક્રિયાપદ સી, સી એટલે ક્રિયાપદ, સી એટલે ક્રિયાપદ, એમ યાદ રાખવાનું. ક્રિયાપદ એટલે આપણે ક લખવો હોય ઘણી વાર, ક બરાબર. ક સ્ટમ ક લખવો હોય તો શું વાપરીએ? સી. સી એટલે ક્રિયાપદ. રેડી? લ્યો, ક્યાં માંગવું છે? ચલો હવે અહીંયા ધ્યાન. એબિલિટી. એબિલિટી ક્યાં વપરાય? તો કે ક્ષમતા દર્શાવે, કૌશલ્ય રજૂ કરવા માટે, આવડત રજૂ કરવા માટે. એબિલિટી ક્યાં વપરાય? ક્ષમતા દર્શાવવા માટે, કૌશલ્ય દર્શાવવા માટે, આવડત રજૂ કરવા માટે. સર વન વોચ એટલે જોવો થાય ને? સર વન વોચ જેટલો એટલે આમાં કઈ સમજાતું? એક જ મિનિટ. પ્રાચીબાનો પ્રશ્ન છે, સર વન વોચ એટલે જ જેવો થાય ને, વોચ એટલે જ હેન્ડ વોચ થાય, તો સેન્ટેન્સમાં પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે?
બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ખબર કેવી રીતે પડે કયું વોચ છે? વન વોચ એટલે જોવો થાય, હવે સમજણ પડે છે ને. વોચ એટલે જ હેન્ડ વોચ થાય. બેને એમ પ્રશ્ન પૂછ્યો છે, અહીંયા સમજાઈ દો, અહીંયા ધ્યાન રાખો. બેનો પ્રશ્ન એવો છે કે એક વોચનો મતલબ થાય જુઓ, જુઓ, બરાબર, ક્રિયાપદ. આ શું છે? ક્રિયાપદ. અને એ તું ચેમ લે એલા ના પાડી તને. અને એક વોચ એટલે ઘડિયાળમાં, ઘડિયાળ જીગાની ઘડિયાળ પહેરનારી, એવું કાંઈક ગીત આવો. હા, એ ઘડિયાળ, ઘડિયાળ. ઓકે, રેડી છે? હવે આમાં ખબર કેમ પડે? હવે આમાં છે સિમ્પલ વસ્તુ છે, આઈ ખાલી જગ્યા અ ન્યૂ ફિલ્મ. હવે આમાં તમે જ જવાબ આપો તો શું આવે? ઘડિયાળ આવે કે જોઈ આવે? ઘડિયાળ આવે કે જોઈ આવે? બરાબર, રેડી? ઓકે, ચાલો, સમજાઈ ગયું ને? આમાં શું આવે? આઈ વોચ અ ન્યૂ ફિલ્મ. બરાબર, રેડી? અહીંયા ક્રિયાપદ જ આવે ભાઈ, તરત કરતા પછી ક્રિયાપદ આવે. સર કોઈ કેમ કે છે સર દે મેક અ ફન વિથ યુ. બરાબર, કાંઈ વાંધો નહીં, પ્રશ્ન પૂછે, અમારી ફરજ છે, અમારી ફરજ છે જવાબ આપવાનો. બરાબર, ચાલો હવે બધા અહીંયા જાણ. આજની અંદર ફંક્શન પડ્યા રહેશે, હજી 2 જ ચાલ્યા છે. લાસ્ટ ટાઈમ બહુ મજા આવી હતી. બરાબર, હા. એબિલિટી એટલે ક્ષમતા, કૌશલ્ય, આવડત દર્શાવવા માટે વપરાય. આમાં કયા કીવર્ડ યાદ રાખવાના છે? કેન યાદ રાખવાનું છે અને કેન નોટ યાદ રાખવાનું છે. કેન નોટ ઘણીવાર આમ પણ હોય, કાન્ટ. બરાબર, કેન અને કેન નોટ ઘણીવાર કાન્ટ આ રીતે પણ આપવામાં આવેલું હોય છે. રેડી છે? ડન છે? કેન નો મતલબ થાય શકવું, કંઈ પણ કાર્ય કરવા માટે શક્તિમાન હોવું. બરાબર, ગંગાધર નહીં, શક્તિમાન હોવું. શક્તિમાન એટલે કંઈ પણ કાર્ય કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ, કલા, કૌશલ્ય, આવડત ધરાવતા હોવા જોઈએ. તો એને દર્શાવવા માટે કેન વપરાય. અને બરાબર, ન શકવું, ન શકવું એટલે કંઈ પણ કાર્ય છે આપણે કરી ન શકતા હોઈએ, એટલી ક્ષમતા ન હોય તો છે એના માટે કેન નોટ વપરાય. રેડી છે? શું આવું વાક્ય છે? જો કે આઈ કેન રીડ ઇંગ્લિશ, આઈ કેન રીડ ઇંગ્લિશ, આઈ કેન રીડ ઇંગ્લિશ, આઈ કેન રાઇટ ઇંગ્લિશ, આઈ કેન ટોક ઇંગ્લિશ, આઈ કેન વોક ઇંગ્લિશ, આઈ કેન લાફ ઇંગ્લિશ. બરાબર, ઓકે. તો આઈ કેન રીડ ઇંગ્લિશ, હું ઇંગ્લિશ વાંચી શકું છું. આ શું છે? તો આ વાંચી શકું છું, ઇંગ્લિશ વાંચવાની મારી આવડત દર્શાવે છે. રેડી છે? તો આ એબિલિટી કહેવાય. શું કહેવાય? એબિલિટી. હું એમ કહું કે રાધિકા કેન સિંગ અ સોંગ. હા, આમાં ધ્યાન રાખજો, કુડ પણ આવી શકે. હો, કુડ અને કુડ નોટ. ભૂતકાળનું વાક્ય હોય તો કુડ પણ આવી શકે. કુડ અને કુડ નોટ. રાધિકા કેન સિંગ અ સોંગ. રાધિકા ગીત ગાઈ શકે છે. રાધિકા ગીત ગાઈ શકે છે. બરાબર, આ રાધિકા એવું ગીત ગાય કે રાધિકાને ગાતી જોઈ ને તો કૂતરા ભાગી જાય. બરાબર, એવું ગીત ગાય. તો કેન સિંગ અ સોંગ. રાધિકા છે એ ગીત ગાઈ શકે છે, તો કેન વપરાય. બરાબર, પણ એવું હોય કે ભૂતકાળમાં ક્રિયા કરી શકતા હતા, હવે ક્રિયા કરી શકતા નથી. ઓકે, શું કહે છે? બરાબર, કે અભય કુડ સોલ્વ એની સમ. તો આમાં શું કીધું છે? અત્યારની એબિલિટીને દર્શાવી છે, પહેલાની એબિલિટીને દર્શાવી છે. બરાબર, કે અભય કુડ સોલ્વ એની સમ. અભય કોઈ પણ દાખલો ઉકેલી શકતો, કોઈ પણ દાખલો ઉકેલી શકતો. અત્યારની વાત નથી, પહેલાની વાત છે. પણ એ દર્શાવે તો શું? એબિલિટીઝ. ટપ્પા પડા, સમજ મેં આए?
યા નાય? ત્યાં તમને કહો સમજાણું કે ના સમજાણું? ક્લિયર થાય છે? ડન થાય છે? અભય કુડ સોલ્વ એની સમ. અભય કોઈ પણ દાખલો ઉકેલી શકતો. આ એબિલિટી છે. હવે નકાર વાક્ય હોય ને તો નકાર વાક્ય પણ એ એક પ્રકારે આપણી શું કહેવાય? એબિલિટી કહેવાય. ખુરશી આડી છે, આ મને જ દેખાય છે, હાલો હાલ છે. તો નકાર વાક્ય છે, નકાર વાક્ય પણ એક પ્રકારે શું કહેવાય? એબિલિટી કહેવાય. દાખલા તરીકે આવું વાક્ય હોય કે રોનક કેન નોટ ફ્લાય. બધા ઉડી નથી શકતા, બરાબર? હા, રોનક કેન નોટ ફ્લાય, રોનક કાન્ટ ફ્લાય. રોનક ઉડી શકતો નથી. આપણે પણ ઉડી શકતા નથી, પણ કોઈ મોર બોલાવે તો ઉડે, બરાબર? ઉડે તો જ આ નેચર બાવળિયામાં ઘા, બરાબર? રોનક કાન્ટ ફ્લાય. હા, કોક ઉડે નહીં, કોક ઉડાડે. સાયકલ લઈને જતા ને, બરાબર? પડકેથી ગટરાવાળો નીકળે, ટલ્લો મારતો જાય, બરાબર? ડૂમ દે, જો રોનક ઉડ્યો, એમ નથી વાત, પણ નોર્મલ વાત છે. રોનક ઉડી શકતો નથી, રોનક કાન્ટ ફ્લાય, બરાબર? આવું વાક્ય હોય કે વી કાન્ટ સ્પીક ફ્રેન્ચ. આપણે ફ્રેન્ચ બોલી શકતા નથી. આપણે તો બોલી જ શકીએ હો ફ્રેન્ચ. જો બોલ્યા ફ્રેન્ચ, કેટલી વાર બોલો? ફ્રેન્ચ. રેડી? બહુ સારું ભણાવો છો, થેન્ક યુ. રેડી? કેટલી વાર બોલ્યા? ફ્રેન્ચ. લ્યો, તો આ શું કહેવાય? એબિલિટી કહેવાય. એબિલિટી એટલે એ ક્ષમતા દર્શાવે, આપણી આવડત દર્શાવે. 4 કીવર્ડ યાદ રાખવાના. કેન નોટ, કુડ નોટ, કેન નોટ ને કાન્ટ કહેવાય, કુડ નોટ ને કુડન્ટ કહેવાય. વાર્તા પૂરી. એબિલિટી સમજાણું. એબિલિટી સમજાણું ને ભાઈ? ઓકે, તમને કહું છું એબિલિટી સમજાણું. આમાં જવાબ નથી આપતા, બોલો. ચલો, હવે એબિલિટીનો ભાઈ જોજો કેટલામું પહોંચ્યા? 14મું. પોસિબિલિટી. એબિલિટીનો ભાઈ પોસિબિલિટી, બરાબર? કાર્પેન્ટરનો ભાઈ ટર્પેન્ટર, બરાબર? એબિલિટી, પોસિબિલિટી. રેડી? પોસિબિલિટી એટલે શું થાય? તો કે પોસિબિલિટી એટલે થાય સંભાવના અથવા શક્યતા. પોસિબિલિટી એટલે શું થાય? સંભાવના અથવા શક્યતા રજૂ કરે. આમાં શું આવે તો કે એક ક્રિયા બનવાની. હવે આમાં કઈ સમજાવવું છે જ નહીં. ક્રિયા બનવાની શું દર્શાવે? સંભાવના, શક્યતા દર્શાવે. મે અને માઇટ આવે. મે અને માઇટ. કદાચ આવો મતલબ થાય, લગભગ આવવાનો મતલબ થાય. કદાચ અને લગભગ, બરાબર? મે અને માઇટ. કોનો ફોન આવે છે? રેડી? ઓકે, ચલો. આવું વાક્ય હોય કે ઇટ મે રેન ટુડે. કદાચ આજે વરસાદ વરસશે. વરસે તો વરસે, ગારો તો થવાનો જ છે. ઇટ મે રેન ટુડે. બે શબ્દ છે એ પોસિબિલિટી દર્શાવે છે, બરાબર? આવું વાક્ય હોય કે અભય, એટલે આખું વાક્ય છો, ધ્યાન રાખજો. અભય પ્રેક્ટિસિસ હાર્ડ. He might win the race. Abhay practices hard. He might win the race today. He might win the race. અભય છે એ સખત એ પ્રેક્ટિસ કરે છે, ખૂબ જ એ અભ્યાસ કરે છે. He might win the race. એ કદાચ રેસ જીતી જશે. આ ઝૂમ છે બંધ થઈ ગયું છે, કનેક્શન મૂકી દીધું છે. ચલો, વિડીયો દેખાઈ રહ્યો છે તમને? ચલો, વિડીયો દેખાઈ રહ્યો છે? હાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.